રાતના છે ને 12 વાગ્યા છે અને અમે લોકો 12 વાગે પેકિંગ કરીએ છીએ. કહી દેવું છે ક્યાં જવું છે? નહીં એ નહીં કહેવાનું. એ કહી દો, તમને થોડી હિન્ટ આલ દઉં. અમને છે ને એમાં એવું થયું છે કે અમારા બંનેની સીટ છે ને અલગ અલગ મળી છે. મારે જઈએ છીએ ને ત્યાં 7 થી 8 ટેમ્પરેચર છે. મારી અહીંયા સહન નહીં થતી ટ્રેનની ઠંડી થવાની, ત્યાં સહન થશે કે નહીં. તો ફાઇનલી અમે છે ને અમારા ડેસ્ટિનેશન માટે થોડાક જ વેઇટ છે. તો બી હું તમને કહી દઉં કે અમે લોકો ક્યાં આવ્યા છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે મારો સુરતમાં ત્રીજો દિવસ. હું જ્યારે સુરત આવી એના બીજા દિવસ મારું થોડું નેલ્સનું કામ હતું, તો એ કામ પતાવ્યું. એના બીજા દિવસે મેં ફૂલ આરામ કર્યો છે, કેમ કે મારી તબિયત થોડી સારી નથી. તમને ખબર હતું મારું ગળું છે ને થોડું ખરાબ હતું, તો હું બોલવાના દાવની જ નથી, તો હું વ્લોગ શૂટ બી કેમ નહીં કરું. તો એ બધું થોડો પ્રોબ્લેમ હતો. ને આજે છે ત્રીજો દિવસ, જે ટ્રીપની તૈયારી થઈ રહી છે. હાજી, કાલે જ તૈયારી ચાલુ થઈ ગયેલી, કેમ કે કાલે મેં છે ને બહુ બધા આઉટફિટ પહેર્યા છે, પહેરીને ટ્રાય કર્યા છે. અને એ આઉટફિટ મેં મૂક્યા છે ખાલી મારી આ બેગમાં. આ ખાલી કપડાં મૂકેલા છે, બાકી મેઇન પેકિંગ છે ને આજે રાતે થવાની છે. તો હું થઉં છું રેડી, કેમ કે હું અને ચિરાગ જઈએ છીએ. પહેલાં તો બેંકમાં જઈશું, બેંકનું થોડુંક કામ છે એ પતાવીશું, એન્ડ દેન નાસ્તો ને એ બધું લેવાનું છે. તો એ કામ અમે ખતમ કરીશું આજે. અને કાલે મેં થર્મલને બધું જ લઈ લીધું છે, કેમ કે અમે લોકો જ્યાં જઈએ છીએ ને ત્યાં ઠંડી બહુ જ પડવાની. ખબર હતું મને છે ને ઠંડી બિલકુલ બી સહન નથી થતી. એમ મને આમ અત્યારે અહીંની સુરતની ઠંડી બી મને સહન નહીં થતી. મેં તમને કીધું હતું કે મારે છે ને ગામ વધારે ઠંડી પડે સુરત કરતાં, બટ મને સુરતની ઠંડી બી અત્યારે છે ને સહન નહીં થતી. તો હું છે ને રેડી થઈ જાઉં, અને તમે આ બ્લોગ છે ને કન્ટિન્યુ જોજો તો તમને બ્લોગના એન્ડમાં ખબર પડશે. આ બ્લોગ છે ને કન્ટિન્યુ રહેવાનો છે, જ્યાં લોકોને અમે જવાના છે ને ત્યાં લગીનનો. તો પ્લીઝ બ્લોગ ચૂકતા. બ્લોગના વચ્ચે તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જવાના છે, તો તમને થોડી હિન્ટ બી થઈ જશે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. તો પહેલાં હું છે ને થોડી રેડી થઈ જાઉં. તો અહીંયા છે ને ટ્રીપમાં થોડું ઘણું જે સામાન લે, મારે બોડી લોશન ને ટૂથપેસ્ટ ને એ બધું નાની નાની વસ્તુ લેવાનું, તો એ જ લેવાનું છે બસ. સ્નીકર્સમાં છે ને નવી ફ્લેવર આવી છે, બેરી વાઇપ ફ્લેવર, અને બટરસ્કોચ તો જો કે હતી જ, બટ હું આ ટ્રાય કરવાની છું એટલે હું આ લઉં છું એક. ચિરાગે છે ને બટરસ્કોચ બી લઈ લીધી છે. આમાં છે ને બાય 1 ગેટ 1 ફ્રી છે, આમાં બી બાય 1 ગેટ 1 ફ્રી છે. જરૂરી વસ્તુ અહીંયા જે લઈ લીધું છે. હવે છે ને નાસ્તો બાકી છે. નાસ્તા માટે અમે છો રાજુ ફરસાણમાં જવાના છે. લાસ્ટ ટાઈમ મમ્મી માટે હું ગયેલી ને સાંજે જતા વખત તો થેપલા ખતમ થઈ ગયેલા, એટલે આ વખત અમે વિચાર્યું છે કે બપોરે જઈશું તો થેપલા મળી રહે, કેમ કે થેપલા વગર ટ્રીપ અધૂરી લાગે ને, એટલે અમે લોકો થેપલા લેવા જઈશું અને થોડો ઘણો જે નાસ્તો હોય ને એ લેવા જઈશું. મોસ્ટ ઓફ બધો જ સામાન આવી ગયો છે. ખાલી સેનિટાઈઝર લેવાનું બાકી છે, એ ચિરાગ લઈને આવશે. અને મેં છે ને અહીંયા કૈલાસના સમોસા પાર્સલ કરી દે, જે તારી જોડે ખાવામાં આવશે. કેમ કે હું ચિરાગ જોડે આવીને હું કશું ખાતી ના આવે એવું ક્યારે બી બને નહીં, બટ ઘરે જવાની ઉતાવળ હતી એટલે મેં છે ને પાર્સલ કરી દીધા છે. અને ચિરાગ છે ને બહુ જ એક્સાઇટેડ છે ટ્રીપ પર જવા માટે. ચિરાગ, હું એક્સાઇટેડ તો છું ટ્રીપ માટે, પણ મારું એક્સાઇટમેન્ટ હજુ રાત્રે 9 વાગ્યા પછી વધી કેમ કે એને બધું જ પેકિંગ બાકી છે, બધું જ પેકિંગ બાકી છે. મેં કાલે બી થોડું ઘણું મારું કર્યું, બટ એનું છે ને બધું જ બાકી છે. સીધું અહીંયાથી કેમ જવાનું? તો તું એક્સાઇટેડ છું ને બહુ? હા, હું 9 વાગ્યા પછી વધારે એક્સાઇટમેન્ટ થઈ જઈશ. એનું એક પાછળ એક રીઝન બી છે જે હું વ્યુઅર્સને રાતે જણાવીશ. બતાવશે રાતે જણાવીશ? હા, કાલે જણાવીશ, કાલના બ્લોગમાં જણાવીશ. અને મારે છે ને પાર્લર બી જવાનું છે. હેર વોશ આજે હું બહાર કરાવવાની છું, કેમ કે વાળ મારા એટલા ખરાબ થઈ ગયા છે ને, બહુ જ ખરાબ થઈ ગયા છે. તો આજે હું પાર્લરમાં જવાની છું સાંજે. તો તમને ખબર છે કેટલા વાગ્યા છે? રાતના છે ને 12 વાગ્યા છે, અને અમે લોકો 12 વાગે પેકિંગ કરીએ છીએ. કેમ કે છે ને મારા હેર વોશ કરવા ગયેલી, પછી નીચે બેઠા, અમારા નીચે બેસવાનો ટાઈમ હતો, તો ચિરાગ બી ઓફિસથી આવ્યો હતો, તો થોડું ઘણું લેટ થઈ ગયું, અને મેં અત્યારે પેકિંગ કરીએ. તો મારા છે ને આ જેકેટ કાઢેલા છે મેં, કે હું આટલા જ જેકેટ લઈ જવાની છું. 1 2 3 4 કોઈ 7-8 જેકેટ નહીં, તારામાં જ મોડું થયું છે. તો એ હજુ એનું પેકિંગ કરે છે, હું અહીંયા મારું પેકિંગ કરું છું, અને હજુ બધું ખાવા પીવાનું બધું મૂકવાનું બાકી છે. અને બધી બેગ કાઢેલી છે, તો અમે લોકો છે ને 3 જ બેગ લઈ જવાના છે. તે ડિસાઇડ તો એવું જ છે કે છે ને 3 જ બેગ લઈ જઈશું, 3થી વધારે નહીં લઈ જઈએ. બટ સામાન હજી પેક થાય પછી ખબર પડે કે કેટલા કપડાં અંદર જાય છે, કેમ કે મારા જે જેકેટની છે તો એ એટલા આમ હેવી નહીં, બટ આવી જશે મારી બેગમાં એમ. તો મારે છે ને મારી દોઢ બેગ થશે, અને ચિરાગની એક જ બેગમાં એના કપડાં આવી જશે. તો એવું ડિસાઇડ
જોઈએ કે શું થાય છે એમ ડિસાઈડ કરીએ તો કંઈક થાય ને. આજે છે ને બીજો દિવસ છે અને સ્ટીલ અમારી શોપિંગ કે હજી પેકિંગ ચાલે છે. તો કાલે છે ને અમે થોડી ઘણી પેકિંગ કરી, બટ કાલે પેકિંગ કરતાં છે ને 1 વાગી ગયો. તો અમે બંને છે ને ફ્રસ્ટ્રેટ થઈ ગયા. આમ તો અમે બંને છે ને ઝઘડવા લાગ્યા. તો અમારી પેકિંગ છે ને ત્યાંની ત્યાં જ રહી. એટલે હું છે ને બ્લોગ શૂટ ના કરીશ. નાસ્તાનો થેલો છે ને મારે અલગથી કરવો પડ્યો. તો અમારે નાસ્તા થેપલા હજી મેં છે ને બપોરનું જમવાનું અહીંયા બનાવી દીધું છે, બટ રાતનું અમારું જમવાનું મૂકવાનું બાકી છે. અને સ્ટીલ અહીંયા મેં છે ને ઓઢવાનું ચાર્જર આ તે બધું લઈ લીધું છે, કેમ કે ટ્રેનમાં મને કમ્ફર્ટેબલ નહીં હોતું ત્યાંનું. તો આ બધો સામાન નાની બેગમાં પેક થઈ ગયો છે. અને સવારના ઉઠીને છે ને મેં અત્યારનું લંચ બનાવી દીધું, જે અમે લોકો ખાઈને નીકળીશું હમણાં. અને રાતનો ડિનર હજી પેક કરવાનું બાકી છે. તો રાતનો ડિનર અમારું થશે ટ્રેનમાં, તો એનું મેં બનાવી લીધું છે. તો આ બધું જ કમ્પ્લીટ થઈ જાય, નીકળીએ ને પછી તમને મળીએ. અમારો સામાન રેડી છે ને અમે લોકો નીકળીએ છીએ. આર યુ એક્સાઇટેડ? હા, પેલી વાત અધૂરી રહી ગઈ વ્યુઅર્સને કહેવાની કે તે મને પૂછેલું કે કેમ એક્સાઇટમેન્ટ ઓછું. મેં તને કીધેલું કે હું તને રાત્રે 9 વાગે પછી કે આપણી ટિકિટ કન્ફર્મ નથી. હા, અમારી ટિકિટ છે ને કન્ફર્મ નથી, કાલે જ રાતે જ કન્ફર્મ થઈ ગઈ. કહી દેવું છે ક્યાં જવું છે? નહીં એ નહીં કહેવાનું. એ કહી દો, તમને થોડી હિન્ટ આપજો. તમને છે ને પોતા 24 કલાક થવાના છે. અમારી લોંગ જર્ની છે. તો લોંગ જર્ની છે અમારી ટ્રેનમાં. તો અમારી ટ્રેન હમણાં કલાકમાં છે, એટલે અમે લોકો સ્ટેશન જવા નીકળી ગયા છે. બેગ રહી ગઈ, પકડ. અને બીજી એક હિન્ટ આપો કે અમારી છે ને ટ્રીપ 9 દિવસની છે, એટલે આટલો બધો સામાન છે. અને દીપાલી ભાભીને મળવાનું છે ગેલેરીમાં. છે ને આજે 12 વાગ્યાના 2 ગયેલા. મેં કીધું મારે 1 વાગે જવાનું છે. હજી 2:30 વાગ્યાની ટ્રેન છે. તો હમણાં આવશે ગેલેરીમાં. બાય, મને યાદ કરજો. રાતની કંપનીમાં મને થોડી યાદ કરજો. મારા વગર ચાવા પીવા જતા નહીં ક્યાંય. બાય બાય. 2 મિનિટ સાઈડ પર લઈ લો આગળ. બાય છોટુ. ટાટા. પણ એક વાર પહેલા કન્ફર્મ કરી લે કે કેટલા વાગે, મતલબ કેટલી ડીલે છે એ બી નહીં ખબર અમને. ફૂલ છે ને અમારો વેઇટિંગ રૂમ બી ફૂલ છે યાર. અમારું પ્લેટફોર્મ છે પાછું ચેન્જ થઈ ગયું છે. 3 નંબરના પ્લેટફોર્મ પર જવાનું. ક્યાંથી જવાનું છે? કઈ આવ્યું પેલા બાજુ. એટલે આપણે જ્યાંથી આવ્યા ત્યાં જ જવાનું પાછું એમ ને. ત્યાં બહુ રામાયણ થઈ હે. આમથી આજે ઉપર નીચે જવાનું પાછું. એક તો છે ને આજે લિફ્ટ બી બંધ છે. અમે લોકો છે ને બેગ ઉચકીને ઉપર લઈને આવ્યા છે. પાછી જવાનું. અમારી 2 ને 20 થઈ છે. અમારી ટ્રેન છે ને 2 કેટલા વાગે છે? 3 ને 15 છે. ઓ બાપરે, કેમનો ટાઈમપાસ થશે મારો. કેમ કે છે ને સુરતનું રેલવે સ્ટેશન રિનોવેટ થવાનું છે, તો થોડા સ્ટેશન છે ને અહીંયા બંધ કરેલા છે. એટલે હું ને ચિરાગ જોવા રીતે જઈએ છીએ આમ. તો આ ટ્રીપ છે ને હવે મને યાદ રહેશે. એક તો ટ્રીપ પહેલાં છે ને આ બધું થાય ને તો એ બધું યાદ રહે એમ. એટલું સારું છે ને અમારી ટાયરવાળી બેગો છે. નહીં તો જો પેલી બેગો હોત તો લઈને અમે એવા થાકી જવાના હતા ને. બટ સારું છે આવી બેગ લીધી છે અમે. બધા મારા નેલ્સ બધાને ભૂલી ગયેલી સી. મેં છે ને સનફ્લાવર દોરવાનો ટ્રાય કર્યો છે. આવા કંઈક મારા નેલ્સ છે. પેલા ટ્રેન જોડે છે ને મેચ થાય છે થોડા ઘણા. તો બધા ચક્કરમાં છે ને એક વસ્તુ કહેવા ભૂલી ગઈ કે અમારી છે ને કાલે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. બટ ટિકિટમાં એવું થયું છે કે અમારા બંનેની સીટ છે ને અલગ મળી છે. મારો 12 નંબર છે અને ચિંટુનો છે 2 નંબર. તો અને બે બી અપર સાઈડ મળી છે. સેકન્ડ ટાયર એસીમાં અમે ટિકિટ કન્ફર્મ કરાવેલી, બટ મળી છે અમને ઉપરવાળી સીટ. તો હવે ટ્રેનમાં જઈને કંઈક જુગાડ કરીશું. ચિંટુ જુગાડ કરશે, હું નહીં. એ બધામાં છે ને એક્સપર્ટ છે એમ. તો અંદર જઈને ખબર પડશે કે કેવી સીટ મળે છે. મને છે ને સાઈડ લોઅર અપર હોય ને તો ચાલે, કેમ કે એમાં છે ને પડદાની સિસ્ટમ હોય છે બધી, તો આમ થોડી પ્રાઇવેસી મળે એમ. અમે લોકો છે ને ટ્રેનમાં બેસી ગયા છે, બટ અમારું છે ને જો સીટનું જુગાડ નહીં થયું. હું જે નીચેની સીટ નીચે બેઠી છું ને એ ઉપરની સીટ મારી છે. ચિરાગ સામે બેઠો છે ને પેલી સામેની સીટ છે ને એ ચિરાગની છે ને મારી અહીંયા ઉપરની છે. બટ અમે લોકો હાલ હમણાં નીચે અહીંયા બેઠા છે 2 જણા, કેમ કે સીટનું કોઈ સગવડ થતી નહીં હમણાં કંઈ હાલ. તો અમારી સામે આ બાજુ જે બધા અંકલ લોકો બેઠા છે ને એમની આ બાજુ કંઈક સીટ છે, એ લોકો ત્યાં આપશે. અમને છે ને 2 કલાક થઈ ગયા છે અંદર બેઠે. હજી સીટનું કંઈ જ થયું નહીં. બટ લેટ્સ સી, અમે ટ્રાય કરીએ છીએ કે અમને છે ને એક જ સીટ મળી જાય એમ બેસવા. કેમ કે 24 કલાક લાગવાનું, તો કંઈક તો ટાઈમ પાસ કરવા માટે બંને સાથે બી એવું જરૂરી છે. નહીં તો હું ગાંડી થઈ જઈશ આવી એકલી ટ્રેનમાં. ચિંટુ રાત થઈ ગઈ છે, બહારનું કશું દેખાતું નહીં.
હે અને મને લાગે છે બહુ જ જબરજસ્ત ઠંડી અને ટ્રેનમાં આટલી ઠંડી લાગે છે તો હું ત્યાં શું કરીશ મને જ નહીં ખબર પડતી કેમ કે ટ્રેનમાં છે ને એસી બી વધારે છે હજી એમાં ડિનર કરવાનું બાકી છે મારી હાલત છે ને અત્યારે હમણાં આવી ગઈ છે ઠંડીમાં સે હાય અમારી છે ને એક આ સીટ છે ને એક સામેવાળી સીટ છે તો અમને બંનેની સીટ મળી ગઈ છે અને અમારી ટ્રેન છે 1.5 કલાક લેટ ચાલે છે એટલે આઈ ડોન્ટ નો કે કાલે અમે કેટલા વાગે પહોંચીશું અમે 2:30 વાગે તો પહોંચવાના હતા બટ હવે ખબર નથી કેટલા વાગે પહોંચીશું અમે લોકો મૂકે ના દેનો આ તો બંને છે ને ડિનર કરી લીધું છે એકચ્યુઅલી છે ને મને છે ને થોડું ચક્કર જેવું હતું તો મેં છે ને ખાઈ અને સીધી બેસી ગઈ કેમ કે મેં એનો બ્લોગ શૂટ નહીં કર્યો બટ અમારી પથારી છે ને મસ્ત રેડી થઈ ગઈ છે મારો બેડ રેડી થઈ ગયો છે અહીંયા ચિંટોની સીટ ચિંટો સૂઈ જવાનો હવે તો અહીંયા ચિંટોનો રેડી છે અહીંયા મારું રેડી છે મારા ખેસ સાથે તો આ મારી કંઈક જગ્યા મળી ગઈ છે મસ્તવાળી તો અમે લોકો હવે સૂઈ જવાના છે હવે તમને કાલે મળીશ જ્યારે અમારું નજીક ડેસ્ટિનેશન આવશે ત્યારે કેમ કે છે ને ટ્રેન બહુ જ ડીલે ચાલે છે તો ખબર નહીં અમે લોકો ક્યારે પહોંચીશું અને આજે ભાઈ છે બહુ જ હેરાન કરે છે અમને જો આ માણસ છે ને બહુ જ હેરાન કરે છે ફોન કરીને જેલર્સ કરે છે જલેબીને બધું મને બતાવી કરે છે શું આમ કરો છો તમે નેટવર્ક નહીં આવતો ફોનમાં તો અમે લોકો હવે સૂઈ જઈશું હું તમને કાલે મળીશ આજે મારી મોર્નિંગ છે ને અહીંયા ટ્રેનમાં થાય છે અને રાતે એટલું એસી ચાલુ હતું મારું છે ને અડધે ગળું ખરાબ થઈ ગયું છે મને સવારની હજી ચા નથી મળી તો અને ઠંડી બી એટલી બધી લાગે છે મને તો મેં શ્રગ ચડાવી દીધું છે અને 10:30 એવા વાગ્યા છે મેં હજી ચા નથી પીધી એક સ્ટેશન આવ્યું ચિરાગ ઉતર્યો બી ખરો બટ છે ને ત્યાં આગળ 2 મિનિટનો બી હોલ્ડ હતો નહીં તો ત્યાં બી ચા નહીં મળી અમને બટ જેવી મળી એવી બટ ચા મળી જાય ને તો ભગવાન મળ્યા મને સવારના એમ છે અને અમે લોકો જ્યાં જઈએ છીએ ને ત્યાં 7 થી 8 ટેમ્પરેચર છે મારી અહીંયા સહન નહીં થતી ટ્રેનની ઠંડી થવાની ત્યાં સહન થશે કે નહીં સ્ટેશન આવ્યું છે બરેલી સિટી ઓકે બરેલી की बर्फी वाળું સ્ટેશન આઈ હોપ કે અહીંયા છે ને ચા મળી જાય મને તો ચિરાગને કહું કે ચા લઈ આવે છે અહીંયા જો બીજું ચાની વેઇટ કરું છું કે ચા મળી જાય તો લેવા તો ગયો છે લેટ્સ સી નહીં મળી હે એક બી જગ્યાએ નહીં બનાવતા અરે યાર અમારું ધ્યાનમાં એની હમણાંની વાત કરે છે અરે યાર ચા વગર તો શું ઉદ્ધાર થશે મારું 1:30 વાગી ગયો છે અને એટલો ગુસ્સો આવે છે ને કે ચા વગર છે ને દિવસ મારો ચાલુ નહીં થતો અને ચિંટુને કોઈ મારી બેસાડી દીધો ખૂણામાં એવો હોઈ ગયો છે અને પ્લસ મને લાગે છે ઠંડી અને મારા ડેસ્ટિનેશન આમ છે ને 1 જ કલાક બાકી છે હું અહીં એટલે હોઈ ગયો છું કે ઉપરની સીટમાં લાગે ઠંડી એટલે નીચે જઈને કદાચ એડજસ્ટ થઈ જવાય એને બી ઠંડી લાગે છે મને બી ઠંડી લાગે છે તો બસ બહુ વાર નહીં આવવામાં 1 જ કલાક બાકી છે પછી અમે ઉતરીશું એટલે તમે જણાવીશું કે અમે લોકો એકચ્યુઅલમાં ક્યાં આવ્યા છે તો મારાથી બી વેઇટ નહીં થતો મને છે ને જલ્દી પહોંચવું છે હોટલે બસ બીજું કંઈ નહીં તો ફાઇનલી અમે છે ને અમારા ડેસ્ટિનેશન માટે થોડાક જ વેઇટ છે તો બી હું તમને કહી દઉં કે અમે લોકો ક્યાં આવ્યા છે અમે લોકો આવ્યા છે કાઠગોદામ તો હા અમે લોકો જઈએ છીએ નૈનીતાલ તો ફાઇનલી અમે લોકો છે ને અમારા ડેસ્ટિનેશન પર જઈએ છીએ અમારો અહીંયાથી જવાના છે અમે લોકો નૈનીતાલ બાય કાર જે અમારી આ કાર છે જે કેબ બુક કરાવી દીધી છે અમે અહીંયા આગળ કે ટ્રેન છે ને બહુ જ ડીલે છે બટ ટ્રેને છે ને અડધો કલાક પહેલાં જ અમને અહીંયા પહોંચાડી દીધી તો હવે અમે જઈશું ઉપર નૈનીતાલ અને ચા અમને મળી નથી તો અમે ભાઈને કીધું છે કે પ્લીઝ ચા માટે જ ઊભું રાખજો નહીં તો ચા વગર અમારી ગાડી આગળ નહીં જાય અને વેધર અહીંયા છે ને નોર્મલ છે મતલબ એટલી બધી ઠંડી નહીં નોર્મલ છે હમણાં ઉપર જઈએ નૈનીતાલ પછી ખબર પડે કે કેવી ઠંડી છે એમ અહીંયા નોર્મલ ટેમ્પરેચર લાગે છે મને ચા પીવાનો ટાઈમ આવ્યો તો મારાથી જઈને ચા જ નહીં પીએ કારણ કે અડધો પહાડ અમે લોકો છે ને ચડી ગયા છે અને મને થાય છે વોમિટ જેવું કારણ કે મને આનો છે ને પ્રોબ્લેમ છે જ ચા મારી સામે છે બટ ચા મારાથી પીવાય એમ છે તું એકલો પી હવે હું પહાડ આવા કંઈક ચડું ને તો મારાથી આવું જ થાય
હવે જ્યાં લાગીનું હોટલમાં નહીં જાઉં ત્યાં લાગીને મને સારું નહીં થાય. તો એ થોડીક પીને તો જોઉં તો કદાચ સારું લાગે. અહીંયા તો લીંબુ સોડા એવું કશું મળતું છે નહીં. હા સારું લાગ્યું થોડું, બટ આખી તો નહીં જ પીવાય મારાથી. અડધો રસ્તો પાર કરી લીધો ને. હશે કદાચ 32 થી 34 કિલોમીટર છે ઉપર જવાનું. અને છે ને થોડી થોડી ઠંડી વધી ગઈ છે ઉપર આવતા આવતા અમારે. ફાઇનલી વી આર ઇન નૈનીતાલ. તો હું છે ને પહેલાં મારો રૂમ બતાવી દઉં. વેઇટ કેમ કે છે ને અમે હોટલ એટલી બધી ફર્યા છે ક્યાંય હોટલ જ નથી મળતી કેમ કે ભીડ વધારે થઈ ગઈ છે અહીંયા આગળ. એટલે બહારનો વ્યૂ બતાવી દો. અમારી કંઈક હોટલ છે. આ અમારી છે ને સમજો કે અમારી પર્સનલ ગેલેરી છે એમ. અને આ નૈની લેકનો વ્યૂ છે તમને પછી બતાવીશું. તો પહેલાં છે ને અમારો રૂમ જોઈ લો. અહીંથી સ્ટાર્ટ થાય છે. બહુ નાનો રૂમ છે, બહુ મોટો રૂમ બી નહીં. તો અમે બધો થોડો સામાન મૂકેલો છે. આ બેડ, ટીવી આલેલું છે, અહીંયા કબાટ છે અને અહીંયા હું છું. અને અમારું છે વોશરૂમ. બહુ નાનો એવો રૂમ છે કેમ કે રૂમ જ અવેલેબલ નહોતા તો અમારે છેલ્લે આ રૂમ લેવો પડે. એમ બી અમે 2 જણ છે તો 2 જણમાં આ રૂમ ઇનફ છે. દરવાજો બહુ ઊંચો અવાજ કરે છે. તો આવો કંઈક અમારો રૂમ છે. હું નૈની લેક બતાવી દઉં તમને. છે ને ઓલરેડી અહીંયા ઊભું જ છે. વાહ સી આ મારો રૂમની બહારનો વ્યૂ છે. આવો